નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવશે? તો જવાબ આવશે દાહોદમાં. કઈ જગ્યાએ? દાહોદમાં. તો વડાપ્રધાન 26 અને 27મી મેના રોજ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ 3 જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેમાં દાહોદ ખાતે 20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે, અને જેમાંથી 9000 હોર્સ પાવરના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિન પર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ. દાહોદ ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર 20,000 કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલ કારખાનામાં 10 વર્ષ 1200 એન્જિન તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં તેને દેશ અને વિદેશમાં એક્સપોર્ટ પણ કરવામાં આવશે. તમને ખબર છે ને કે આપણા ભારતનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન કયું છે? તો યાદ રાખજો, વાગ 12B. શું છે? વાગ 12B. 12,000 હોર્સ પાવરનું છે. તો દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેક ઇન ઇન્ડિયાના તરજ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે 4600 ટનના કાર્ગોને વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી પણ છે, તેમજ ટોયલેટ પણ મૂકવામાં આવ્યું છે. 9000 હોર્સ પાવરના 6 એક્સેલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર, મહારાષ્ટ્રના પુણે ડેપોમાં આ એન્જિનનું મેન્ટેનન્સ કરવામાં આવશે. રેલવેની વાત છે, તમને ખબર છે કે આપણા હાલના રેલવે મંત્રી છે, શું નામ છે એમનું? તો હાલના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ છે. રેલવે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમાર છે, એ યાદ રાખજો. દાહોદની વાત કરીએ તો તમને ખબર છે કે દાહોદ દોહદ 2 રાજ્યોની સરહદને સ્પર્શે, તે તમારે એ કહેવાનું છે કયા 2 રાજ્યો છે. અને મુગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. દાહોદ છે ત્યાં તમને ખ્યાલ હશે કે પાટા ડુંગરી છે, જે ગરબાડામાં આવેલું છે. તો ત્યાં આપણા ગુજરાતમાં સૌપ્રથમ શું થાય છે? સૂર્યોદય. ખાસ યાદ રાખજો. ભારતમાં દર વર્ષે કોમનવેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજની તારીખ એટલે કે 24મી મે. તો કોમનવેલ્થ ડે તરીકે ઓળખાતા જે પહેલા તે દિવસને એમ્પાયર ડે પણ કહેતા હતા. આ દિવસ દર વર્ષે ક્વીન વિક્ટોરિયા એમનો જન્મદિવસ જે 24મી મે પર આવે એમાં ઉજવવામાં આવતો હતો. પછી શું કર્યું કે માર્ચના બીજા સોમવારે એને ખસેડવામાં આવ્યો. હજુ પણ ભારત સહિત ઘણા બધા દેશોની અંદર 24મી મેના રોજ આને ઉજવવામાં આવે છે. કોમનવેલ્થ દિવસ એવા દેશોમાં મનાવવામાં આવે છે જે એક સમયે બ્રિટિશ સામ્રાજ્યના શાસન હેઠળ હતા.
આ દિવસ બ્રિટિશ સામ્રાજ્યની ઉજવણી તરીકે ચિહ્નિત કરે છે, જે દેશોના જૂથ પર તે યુનાઇટેડ કિંગડમ દ્વારા 1997 સુધી શાસન કરાયું હતું. તમારા માટે પ્રશ્ન છે, કોમનવેલ્થ ગેમ્સ 2026 એનું આયોજન ક્યાં કરવામાં આવશે? જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓપરેશન બ્લેક ફોરેસ્ટ નક્સલવાદ વિરુદ્ધનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન, જે છત્તીસગઢ અને તેલંગાણાની સરહદ છે, બરાબર છે, ત્યાં કુર્નાગુટુલુ હિલ્સ છે, એના પર 31 જેટલા કુખ્યાત નક્સલીઓને મારી નાખવામાં આવ્યા. કેટલા? 31. તમને ખબર છે ને કે આપણા ભારતમાં રિસન્ટલી એક રાજ્ય છે જે નક્સલ મુક્ત ઘોષિત થયું. આમ જોઈએ તો ભારતનો લક્ષ્યાંક એવો છે કે 31 માર્ચ 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરી દેવું. તો મિત્રો, કુર્લાગુટુલુ ટેકરી છે ને એ પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી એટલે કે PLGA, પછી બટાલિયન 1, પછી DKSZC એટલે કે દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી, TSC તેલંગાણા સ્ટેટ કમિટી, CRC સેન્ટ્રલ રીઓર્ગેનાઇઝેશન કમિટી, આ બધા નક્સલી સંગઠનો છે. આનું બધાનું ભેગું એ હેડક્વાર્ટર આપણે કહી શકીએ, જ્યાં નક્સલી તાલીમ તેમજ વ્યૂહરચના અને શસ્ત્રો બનાવવામાં આવતા હતા. આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન આપણા સુરક્ષા દળો દ્વારા માત્ર 21 દિવસમાં પૂરું કરવામાં આવ્યું છે. કેટલા? 21 દિવસમાં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, બરાબર છે. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેઇલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સિવિલ જજ એટલે જુનિયર ડિવિઝન પદ માટે અરજી કરવા માટે કેટલા વર્ષનો કાનૂની અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે? તો જવાબ આવશે 3 વર્ષ. કેટલા? 3 વર્ષ. 20મી મેના રોજ આપવામાં આવેલા એક ઐતિહાસિક ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે સિવિલ જજ જુનિયર ડિવિઝન પદ માટે અરજી કરવા માટે ઓછામાં ઓછા 3 વર્ષનો કાનૂની અભ્યાસ ફરજિયાત કર્યો છે. પહેલા ખાલી ગ્રેજ્યુએશન પર હતું. ભારતના જે મુખ્ય ન્યાયાધીશ બન્યા છે BR ગવાઈ, બરાબર છે, કેટલામાં નંબરના તમારે કહેવાનું છે? એમની આગેવાની હેઠળની બેચ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાનો ઉદ્દેશ ન્યાયતંત્રની ગુણવત્તામાં વધારો કરવાનો છે, જેથી ઉમેદવારોને ન્યાયિક ભૂમિકાઓ સંભાળતા પહેલા મુકદ્દમામાં વ્યવહારુ અનુભવ હોય. આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે કાનૂની પ્રેક્ટિસની જરૂરિયાતને તે પુનઃસ્થાપિત કરે છે. તેને ઘણી ઉચ્ચ અદાલતો દ્વારા માફ કરવામાં આવી હતી, જેના કારણે કોર્ટરૂમનો અનુભવ ન ધરાવતા નવા કાયદા સ્નાતકોને ન્યાયાધીશ બનવાની મંજૂરી મળી હતી. સુપ્રીમ કોર્ટે છેલ્લા 2 દાયકામાં આ પ્રથા છે એને બિનઅસરકારક ગણાઈ છે. તેને ન્યાયિક કાર્યક્ષમતા અને જાહેર વિશ્વાસ માટે હાનિકારક ગણાઈ છે. અગાઉ ઘણી ઉચ્ચ અદાલતોએ ન્યાયતંત્રમાં નવા કાયદા સ્નાતકોને સીધી ભરતીની મંજૂરી આપી હતી. બરાબર છે, યાદ રાખજો. આગળ વધીએ. તાજેતરમાં કયા રાજ્યમાં AI ફોર ગુડ ગવર્નન્સ, ડ્રાઇવિંગ ટ્રાન્સપરન્સી, એફિશિયન્સી અને ઇમ્પેક્ટ નામની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું? તો હિમાચલ પ્રદેશ. કઈ જગ્યાએ? હિમાચલમાં. હિમાચલ પ્રદેશ સરકારના ડિજિટલ ટેકનોલોજી અને શાસન વિભાગ છે, અને આપણું જે માહિતી મંત્રાલય છે ને, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેના મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ. તો માહિતી હેઠળનું રાષ્ટ્રીય ગવર્નન્સ વિભાગ છે, જેને કહેવાય છે NEGD, એના સહયોગથી 20મી મેના રોજ શિમલા સ્થિત જે હિમાચલ પ્રદેશનું સચિવાલય છે ત્યાં AI ફોર ગુડ ગવર્નન્સ, ડ્રાઇવિંગ ટ્રાન્સપરન્સી, એફિશિયન્સી અને ઇમ્પેક્ટ નામની રાજ્ય સ્તરીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ NEGDની ક્ષમતા નિર્માણ પહેલનો એક ભાગ હતો, જેનો ઉદ્દેશ વિવિધ રાજ્ય વિભાગોના 100થી વધુ વરિષ્ઠ અધિકારીઓને સંવેદનશીલ બનાવીને શાસનમાં કૃત્રિમ બુદ્ધિનો અપનાવવાનો વધારવાનો હતો. આ વર્કશોપમાં ડેટા આધારિત નીતિ નિર્માણને પ્રોત્સાહન આપવા, પછી જે સેવા વિતરણ છે એને શ્રેષ્ઠ બનાવવા, વહીવટી કાર્યક્ષમતા છે એમાં સુધારો કરવા, AIની જે ભૂમિકા છે એના પર ભાર મૂક્યો કે બધી જગ્યાએ ભાઈ AIની ભૂમિકા છે. તમને ખ્યાલ હશે કે AI દ્વારા તો IVFથી બાળકનો જન્મ પણ કરવામાં આવ્યો. આમ તો નિષ્ણાંતોની જરૂર હોય દેખરેખ રાખવા IVF પદ્ધતિમાં. મેક્સિકોની અંદર AI દ્વારા બાળકનો જન્મ થયો છે. આ વર્કશોપ AI ફાઉન્ડેશન, જોખમ ઘટાડા અપનાવવાની વ્યૂહરચના, સ્માર્ટ જાહેર વહીવટ માટેના સાધનો અને મજબૂત AI માળખાગત સુવિધાનું નિર્માણ,
આવા વિષયો પર ટેકનિકલ સત્રોનો સમાવેશ થતો હતો. હિમાચલ પ્રદેશ, સુખવિન્દર સિંહ સંધુ સીએમ છે, શિમલા અને ધર્મશાલા એની કેપિટલ છે, હાઈકોર્ટ એની ક્યાં આવેલી છે? શિમલામાં. હિમાચલ પ્રદેશ એવું કહી રહી છે કે છોકરીઓ છે એમની લગ્નની ઉંમર છે ને 18થી વધારીને 21 કરવામાં આવે, જેથી કરીને છોકરીઓ છે એ એજ્યુકેશનમાં વધારે ભણી શકે, એટલીસ્ટ ગ્રેજ્યુએશન તો પૂરું કરી શકે. બરાબર છે. તો એ આપણે અગાઉ ભણ્યા હતા, તમને યાદ હોય તો. આગળ વધીએ આપણે. તમારે ગવર્નર કહેવાના છે હિમાચલ પ્રદેશના કોણ છે? અવંતિકા સિંઘની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક અગ્ર સચિવ તરીકે નિમણૂક. તો અત્યાર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ તરીકે ફરજ બજાવતા હતા અવંતિકા સિંઘ, હવે અધિક અગ્ર સચિવ બનશે. મુખ્યમંત્રીના સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે, જેઓ હાલ દિલ્હી ખાતે ગુજરાત રેસિડેન્ટ કમિશન તરીકે ફરજ બજાવી રહ્યા છે. અવંતિકા સિંઘ કોણ છે? અગાઉ ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન, મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. એમણે આણંદ કલેક્ટર તરીકે કામ કર્યું છે. આસામમાં સબ ડિવિઝન ઓફિસર તરીકે સિવિલ સર્વિસીસમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ જાહેર વહીવટમાં લગભગ 20 વર્ષનો અનુભવ ધરાવે છે. આઈએસ વિક્રાંત પાંડે રૂપાણી સરકારમાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. તેઓ રાજકોટ અને અમદાવાદના કલેક્ટર રહી ચૂક્યા છે. 2019માં દિલ્હી ડેપ્યુટેશન પર ગયા હતા. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. તમને ખબર હોય તો આપણા વડાપ્રધાનના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા હતા? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના. જો તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. એમના મુખ્ય સચિવ 2 એ તો બધાને ખબર જ હશે ને, પરીક્ષામાં પણ પૂછાયું છે. કોણ હતા મુખ્ય સચિવ 2? તો આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, અહીંયા આમ તો આપેલી જ છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે ટેલિગ્રામ પરથી. પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ, આપણા જે સીએમ છે ગુજરાતના, એમના હસ્તે. તો મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકો, એમાં આવેલું છે ધરોઈ ડેમ. ત્યાં ગઈકાલે એટલે કે 23મી મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સૌથી લાંબા, ગુજરાતના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તેઓએ એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટ રાઇડનો આનંદ માણ્યો હતો. બોટ રાઇડ પછી મુખ્યમંત્રી ટેન્ટ સિટી ખાતે પહોંચ્યા, જ્યાં તેઓએ ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું અને સ્થળની મુલાકાત લીધી. ગુજરાત પ્રવાસન વિભાગ, એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા ધરોઈ ખાતે પ્રથમ વખત આયોજિત આ ફેસ્ટ 45 દિવસ સુધી ચાલશે. ફેસ્ટમાં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે આકાશવાણી જમીન સુધી 10થી વધુ એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડેમ, ધરોઈ ડેમ પરથી મને શું યાદ આવ્યું ખબર છે? કે ચાઇના વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યો છે. તમને ખબર છે એનું નામ શું છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ભારત અને યુરોપિયન યુનિયને દરિયાના કચરામાંથી ગ્રીન હાઇડ્રોજન શોધવા માટેની પહેલ શરૂ કરી છે. તો ભારત અને યુરોપિયન યુનિયન દરિયાઈ પ્લાસ્ટિક કચરામાંથી, બરાબર છે, અને જે નોર્મલ કચરો હોય દરિયાનો બીજો, એમાં ગ્રીન હાઇડ્રોજન સોલ્યુશન સંબંધિત 2 મુખ્ય સંશોધન અને નવીનતા પહેલ શરૂ કરી છે. આ પહેલોની વાત કરીએ તો ભારત યુ વેપાર ટેકનોલોજી પરિષદ હેઠળ શરૂ કરવામાં આવી છે. વેપાર અને ટેકનોલોજી પર દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત બનાવવા માટે ટીટીસીની સ્થાપના 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સેલા વોન ડેર લિયન દ્વારા કરવામાં આવી હતી. અને આ પહેલ, જો તમને ખબર છે યુરોપિયન યુનિયનની વાત કરીએ ને તો 27 દેશો છે. એનું હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે ક્યાં છે. આ પહેલ દરિયાઈ પ્લાસ્ટિક કચરામાંથી ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં 2 સંકલિત કોલ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેને યુરોપિયન યુનિયનના રિસર્ચ એન્ડ ઇનોવેશન ફ્રેમવર્ક પ્રોગ્રામ છે હોરાઇઝન યુરોપ અને ભારત સરકાર દ્વારા સહભંડોળ આપવામાં આવે છે. બરાબર છે. તમને ખબર છે યુકે યુરોપિયન યુનિયનનો ભાગ નથી, પહેલાં હતું, નીકળી ગયું છે. બરાબર છે, યુરોપિયન યુનિયનમાંથી, ખાસ યાદ રાખજો.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સ્વાતંત્ર્ય હકની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ભારતના બંધારણમાં? 19 થી 22માં. નીચે પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે? એટર્ની જનરલ. હાલમાં કોણ છે? તો વેંકટરામણી, આર વેંકટરામણી. એટર્ની જનરલ બંધારણીય પદ છે. ભારતના બંધારણના અનુચ્છેદ 76માં દર્શાવ્યું છે. સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત અત્યાર સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે? તો 3 વખત. જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? જાહેર સેવા આયોગના કાર્યો આમાં નીચેનામાંથી શું આવે? વિધાનસભાની. ભારતના સંવિધાનની કઈ જોગવાઈઓ હેઠળ સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા? તો અનુચ્છેદ 129. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક એવી ટોટલ કેટલી નદીઓનો સંગમ થાય છે? તો 7. શું આવશે? હા, સા, મે, મા, વા, ખા, શે. હાથમતી, સાબરમતી, મેસવો, માઝમ, વાત્રક, ખારી અને સેઢી. 7. વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે? દીપડા અને ચોશિંગા, 4 શિંગડાવાળા જે હરણ કહો. દેશમાં ડેનિમ ઉત્પાદન તરીકે ગુજરાત કયું સ્થાન ઉત્પાદક તરીકે કયું સ્થાન ધરાવે છે? પ્રથમ નંબર પર છે ડેનિમમાં. ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં છે? ગુજરાતમાં પૂછે તો કચ્છ, ભારતમાં પૂછે તો વેસ્ટ બંગાળ, વિશ્વમાં પૂછે તો ઇન્ડોનેશિયા. ખાસ યાદ રાખજો. મેંગ્રુવ આપણે જેને કહીએ છીએ ચેર. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે? તો પાટણમાં આવેલું છે, GJ 24માં. ક્યાં આવેલું છે? GJ 24, પાટણ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? 891. સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? મિઝોરમ. બરાબર, 98.20% સાક્ષરતા છે. સરકાર એવું કહે છે 95% કરતાં અપ જાય, બરાબર છે, એટલે એને 100% સાક્ષરતા ગણવામાં આવશે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? દાહોદને કયા 2 રાજ્યોની સરહદ સ્પર્શે છે? તો યાદ રાખજો, એક તો છે રાજસ્થાન અને બીજું છે મધ્યપ્રદેશ. છોટા ઉદેપુરને પણ 2 રાજ્યની સરહદ સ્પર્શે છે. એક તો છે મધ્યપ્રદેશ, બીજું છે મહારાષ્ટ્ર. યાદ રાખજો. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો યુકેના ગ્લાસગો, યુનાઇટેડ કિંગડમ. ત્રીજો પ્રશ્ન હતો કે રિસન્ટલી નક્સલ મુક્ત રાજ્ય કયું બન્યું છે? તો કર્ણાટક રાજ્ય નક્સલ મુક્ત બન્યું છે. ચોથો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના હાલના જે મુખ્ય જજ છે જસ્ટિસ BR ગવઈ એ કેટલામાં નંબરના છે? 52માં. યાદ રાખજો, ઇસરો 52 મિલિટરી સેટેલાઇટ લોન્ચ કરશે, બરાબર છે. 52માં નંબરના આપણા CGI છે. 52 નંબરનો અનુચ્છેદ એટલે રાષ્ટ્રપતિનું પદ. યાદ રાખજો. પાંચમો પ્રશ્ન, હિમાચલ પ્રદેશના ગવર્નર શું છે? શિવ પ્રતાપ સિંઘ. છઠ્ઠો પ્રશ્ન શું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એટલે પ્રાઇમ મિનિસ્ટર એમના મુખ્ય ખાનગી સચિવ કોણ બન્યા છે? તો પૂનમ ગુપ્તા વડાપ્રધાનના ખાનગી સચિવ બન્યા. સાતમા નંબરનો પ્રશ્ન, સૌથી મોટો ડેમ વિશ્વનો કોણ બનાવી રહ્યું છે? ચાઇના. શું નામ છે? ગોર્જિયસ ડેમ. બરાબર છે. આઠમા નંબરનો પ્રશ્ન શું છે? યુરોપિયન યુનિયન છે એનું હેડક્વાર્ટર બેલ્જિયમના બ્રુસેલ્સમાં. બ્રુસેલ્સ ક્યાં આવેલું છે? બેલ્જિયમ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના વિષય પર મહાસંમેલન યોજાયું? સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો અહીં આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.